જય અલખધાણી શ્રી રામ શ્રી રામ શ્રી સદગુરુ કૃષ્ણ મુરારી શ્રી હરિ હરિ જય અલખધાણી ગાંધીધામ કચ્છ થી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય સિયારામ હરિઓમ. આજે આપણે ગુરુવારના દિવસે ફરી ગુરુવાણી સદગુરુવાણી લેશું. અને મારા વાલા સદગુરુ સિવાય આપણો આરો નથી. જોકે ગુરુમુખી છો એના માટે વાત થાય છે. બીજા તો ઘણા નુગરા ફર્યા કરે છે. આ સંસાર જગતમાં અજ્ઞાની જેમ ભટક્યા કરે છે, એ ભૂલ્યા કરે છે. એને હજી જાગવાને વાર છે. જે ગુરુમુખી છે, જે સદગુરુ કર્યા છે, સદગુરુના ચરણે શરણે જે બેઠા છે, બેસે છે, એ તરી ગયા મારા વાલા. આ જગત સંસાર વ્યવહારમાંથી પર થઈ ગયા છે. જોકે ગ્રસ્તાશ્રમી છે એટલે થોડું ઘણું હોય તો, પણ ગુરુમુખીએ સદાય સદગુરુના રંગમાં રંગાયેલું રહેવું જોઈએ. સદગુરુના વચનોમાં, સદગુરુના વચનોની મોતીની માળામાં તેમાં પરોવાયેલું રહેવું જોઈએ. તો મારા વાલો, ખરેખર આપને હું ધન્યવાદ અને આભારી છું. કેટલા બધા વ્યૂ, કેટલા બધા શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો. ધન્યવાદને પાત્ર છે. હું આભારી છું આપનો. એ શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરશો, કારણ કે એક એ દાનનું કામ છે. બીજાને પણ લાભ મળશે. તો આજે આપણે જાજી વાતો ન કરતા સીધા વાણી લઈએ. જો ભાઈ, અમારો તો આ એક સદગુરુ કુલગુરુ અમારો સંતોએ માર્ગ બતાવેલો, એ અમારો એક સમજો ને ધંધો. જે માણસોના ધંધા કેવું હોય બિઝનેસ, તેમાં અમારો આ એક બિઝનેસ થઈ ગયો છે. ભજન કરવું, સંતોની વાણી, સદગુરુના વચનો, સત્સંગ કરવું, બસ અમારો એક આ ધંધો છે. બીજો શું કરીએ? તો આપણે ભજન લેશું, સદગુરુની વાણી. ગુરુજી અમારો અંસલો, એજી ગંગાજી માનાએ. એ ગુરુજી અમારો હંસલો, એ ગંગાજી મનાય. એ ગુરુજી મારા આ બોલ્યા નર ભ્રાત્યુમાં ભટકાણા. હે ગુરુજી મારા, હે મારો હંસલો, આ ગંગાજી મનાય.
હે સદગુરુ, આપે અમારા પર કૃપા કરીને અમારો જે હંસલો છે એની ઓળખ આપે અમને કરાવી દીધી કે તું આ છો. એ હંસલો એ મારા સદગુરુ એમાં ગંગાજી મનાય. ગંગા એટલે જ્ઞાનની ગંગા, એ અમને જ્ઞાન પ્રાપ્ત થયો. હે સદગુરુ, આપે અમારા ઉપર દયા કરી, કૃપા કરી અને અમારા ભાવને તારી દીધી. પણ ઘણા એવા છે જે હજી મેં પહેલે વાત કરી નુગરા, ઘણાને હજી ખબર નથી કે આ જીવન શું છે, સદગુરુ અને ગુરુઓની મહત્વતા શું છે. પારકે મંદિરે પૂજાવાને જાય, પોતાના મંદિરિયાની પત નથી પાડતો. પારકે મંદિરે પૂજાવા જાય, પોતાની પત નથી પાડ, પોતાને ઓળખતો નથી, પારકે મંદિરે જાય. એ મંદિરેથી એ જોતા ફરે તો સીધા 184 માં જાય રે. એ સીધા 184 માં જાય. ભૂલેલ નર રે એ ભ્રાત્યુમાં ભટકાણા, હે ભ્રાત્યુમાં ભટકાણા, એ ભટકાણા, ભ્રાતુમાં ભટકાણા. પારકે મંદિરે પૂજાવાના જાય એટલે બીજા મંદિરે, પોતાનું આ જે મંદિર છે એને એમાં જે બેઠેલો એને નથી ઓળખતો, અને બીજા પાછો જાય ને ત્યાં મોટી મોટી વાતો કરવા. એ પારકો મંદિર એને કે બીજાની પાસે, પોતે હજી પૂર્ણ જ્ઞાની નથી, પોતાને કઈ હજી ખ્યાલ નથી, પોતાને ઓળખ્યો નથી કે હું કોણ છું, અને પારકે મંદિરે જાય, પૂજાવા જાય, ત્યાં મોટી મોટી વાતો કરે, જ્ઞાની મોટો જ્ઞાની ને હું ગુરુમુખી છું ને હું હવે હું પોતે ગુરુ લાયક થવા છું ને હું પોતે મારી ગુરુ ગાદી બેસી શકું છું ને એવા છે ઘણા ગુરુ ગાદી બેસી ગયા છે. એ પરંપરા વાળી છે ઘણી એવા, પણ એ નહીં, એમને એમ બેસાય. પારકે મંદિર એમ ન પૂછે, કારણ પોતાના પેલે મંદિરનું તો જુઓ. એ મંદિરથી જોતા જો પાછા ફરે તો 184 માં જાય. એ મંદિર વાત સાચી છે ને, પોતાનું હજી કઈ જ્ઞાન ન હોય, પોતાનું કઈ ઠેકાણું ન હોય, અને બીજાને જ્ઞાન દેતો ફરતો હોય, તે પછી તો ઓલાને તો જાય જ 184 માં, જે આની પાછળ હોય ને એની ભેગો બેસતો હોય, પણ બીજા પોતે જાય ને બીજાને ખણતો જાય 184. ભૂલ્યા નર ભ્રાંતિઓમાં ભટકાણા, એ ભૂલેલા નર છે, એ ભ્રમણા અને ભ્રાંતિઓમાં હજી ફરે છે. કાંઈ ઠેકાણું ન હોય ને પોતાને કંઈક સમજતા હોય, હું મોટો જ્ઞાની, હું તો હવે ગુરુ, મુઆ તું ગુરુને લાયક નથી, ક્યાં સદગુરુ થવા જે ગયો, તને ખબર જ નથી જ્ઞાન કોને કહેવાય. સુમનીએ માયા બેડી કીધી અને નવ ખર્ચે નવ ખાય. જમણા આવશે જીવને લેવા, તેડિયા જીવની શું ગતિ થાય રે. એ ભૂલ્યા નર ભ્રાંતિના ભટકાણા, ભ્રાંતિમાં ભટકાણા રે. સુમની એટલે લોભી, સુમની એટલે લોભી. એ માયા ભેળી કીધી, ન ખાધું ને ન ખાયું, ન ખાઈ શક્યો ન કોઈને ખવડાવ્યું. આવા ઘણા છે, આમ કરે જ નહીં, આમ જ કરે, લાવ લાવ. સુમનીએ માયા ભેળી કીધી, ન ખાધું ન ખાય, ન
ને કોઈને ખવડાવ્યું ને ખાતું ને કઈ. અને પછી જમણા જ્યારે છેલ્લો સમય આવ્યો ત્યારે હે ભગવાન તું મને હજી થોડાડી રેવા દે. એ મુઆ તે કેવી જ કરણી એવી કથની કરી કે તને હજી રેવા દઈએ? હે ઓલા દૂધ તો આવશે કે હાલ ભાઈ સમય થઈ ગયો, હાલો ઉપડો. અરે ભાઈ હું ભ્રાંતિઓમાં હતો, ભ્રમણામાં હતો, ભૂલ્યો ફરતો હતો, હવે મને કઈક દાન પૂન કરવા દે એમ કે. પછી જમણા આવશે જીવને લેવા. તેરી આ જીવની શું ગતિ થાય? એ તો ગતિ શું થાય તો આપણે જોઈએ છીએ ઘણાને. તે ભૂલ્યાનારા ભ્રાંતોમાં ભટકાણા, એ ભટકાણા રે આવા કમોતે મરતા હોય, રીબાઈ ને મરતા હોય. એવા તમે ઘણા એવાને જોતા સ્મરણ પથારી એ મરે નહીં ને મંજો ન છોડે એવા પડ્યા. આવા સુમની માયા ભેડી કીધી, ભેગું કીધું લાવ કૂડ કપાટ છડ કપાટ, ખોટું બોલી ખોટું કરી એ બધું ભેગું કર્યું, માયા અત્યાર સુધી સારું લાગતું હતું. અને જ્યારે સમય થયો જવાનું તે હવે મને રહેવા દો. હવે બુઆ તારી જેટલી બી સંપત્તિ રાખીશ ને યમદૂતો કહે છે તો અમે હવે તને, કારણ કે અમારા રાજા યમરાજાનો હુકમ છે આને લઈ જાઓ, એટલે હવે અમે તને એક ઘડી પણ ન રેવા દઈએ. ત્યારે કરોડો અબજોની સંપત્તિઓ જે બી હોય તે જેટલી હોય તેટલી તમે આમ રાખો ને. યમદૂતો પાસે ઓલા જો લેવા આવ્યા હોય ત્યારે એ જરાય એક રૂપિયો કામ ના આવે. તમારો ખોટો પૈસો કોઈને દાદ ન દે, લઈ જાય. માટે એટલે હે જો તમે માયા ખોટી ભેગી કરતા વસો, ખોટી હોય કે સાચી, માયા બહુ ભેગી નહીં કરવી. માયામાં બહુ મોહ મમતા ન રાખજો. અને જો તમે ભેગી કરજો તો મારા વાળા આમ ક્યાંક કરજો, એ કોઈકને દેજો, જરૂરતમંદને મદદરૂપ થજો, એ ખાજો ને કોઈને ખવડાવજો. ભજન અને ભોજન બને કરજો મારા વાલા, તો એ લેખે લાગશે, તમારું ત્યાં ચોપડે લખાશે. એ જરૂર કરજો. આ સુમનીની જેમ લોભિયાની જેમ ન કરજો. લોભી અને લાલચુ એના માટે એના જેમ ન કરતા મારા વાલા. ના એ નરકે લઈ જશે. એ સ્વર્ગ ન લે, નરકે લઈ જાય. હજી તમે ભલે માયાને મેળવો અને પહેરો ઈર ને ચીર, પણ આ બધા છેવટના શણગાર એ તમે ચેતી જાઓ નર, એ ચેતીને આલજો જી. આ છેવટના શણગાર છે. ભલે તમે કેટલા બી શણગાર કરો, હીરે ચીર પીરો, સોના પહેરો, ચાંદી પહેરો, મેં પહેલે એક વાણીમાં કીધું એ બધું વ્યર્થ છે. અરે તારે ઠાકોરના કરવાર કાગડા, એ તારે ઠાકોરના કરવાર કાગડા. એ હરિભજન મારા વાલા, બીજું બધું મૂકે ને. ઠાકોરને ઠાકુરને ભજો. સુરા સાધુ એમાં સન્મુખ હાલે ને, ઓલા કાયર કંપે મન માય રે. સુરા સાધુ ને સન્મુખ હાલે, ઓલા કાયર કંપે મન માય રે. કાયર મનને ઘણું સમજાવો, કોઈ ગાપીલ ગોથા ખાય રે. એ ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકણા, એ ભ્રાતુમાં ભટકણા. ભૂલ્યા નર ભ્રાતુમાં ભટકણા. શું કે છે?
સુરાને સાધુ હોય પૂર્ણ હોય એ તો સન્મુખ લડે, એ પાછા ન વરે, પાછા ન હટે. સુરા પૂરા ને સાધુ એ ઓલા કાયર જે હોય, જેને સમજ ન હોય, એ કાયરો એ તો મનમાં મૂંઝાય. એને આ કાયરોને આ જ્ઞાન, આ ભક્તિ, આ તો સત્સંગ, આ સંતોનું સંગ, સંત વાણી, ભજન વાણી, ભજન એ તો દૂર ભાગે છેટા. કાયરોના કામ નથી. આમ સુરા હોય તે સન્મુખ લડે, સાધુડા હોય તે સન્મુખ લડે. એ સાધુ પુરાનું કામ છે. એમાં ઘણા ઘણા દુરા ફદુરાઓ છે, પોતાને કંઈક સમજે છે એવા ને, ઓળધોખિયા ને. આ શબ્દો એવા છે, કદાચ કચ્છી શબ્દ છે ઓળધોખિયા. ઓળધોખિયા કાયર મનને ઘણું સમજાવીએ તોય ગાફિલ ગોથા ખાય રે. એ ગાફિલ ગોથા ખાય. એ કાયરોને આપણે ઘણું એટલું સમજાવીએ, આપણે એમ થાય કે માન સુધરી જાય, માન પાટે ચડી જાય, પણ એ ગાફિલ ગોથા થાય. એને કલ ન પડે. એવા લોકોને પછી સમજાવવું વ્યર્થ છે. જેમ 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 આપણા મેકંડારાએ કીધું, મંગ્યા મોતીના ડીચે ભલે ચડે કટ, જમલે તો કે માલમી તો ખોલે ડીચે હટ. કચ્છીમાં કીધું છે. પછી ગંગા સતી અમારા કીધું, સૌરાષ્ટ્રના સતી. કુપાત્રની આગળ એવું વસ્તુ ન ઓરીએ પાનબાઈ, એવી કુપાત્રો પાસે. હકીકતે એ કુપાત્રો માટે હવે જરૂરી છે. સુપાત્રોને સમજવું ને સમજાવવાની આપણે કાંઈ જરૂર નથી, પણ કુપાત્રો માટે. પણ કુપાત્રો જો જિજ્ઞાસુ થાય તો, નહીં તો કાંઈ જરૂર નહીં. નહીં તો ઓલું પાડા ઉપર જેમ પાણી નથી વહી જાય એ રીતે થાય. આપણું બોલ્યું કે એટલે એવા લોકો પાસે પછી મેકંડા ના પડે, ગંગા સતી પણ ના પાડી છે નહીં. મુझे અબળાને મોલે પધારો, એ તો મારા ગુણ લાગાય રે. હા મુझे અબળાને મોલે પધારો, એ તમારા ગુણ લાયા બણા ગાય. દાસી જીવન સંતો ભીમનાર ચરણે, આ દાસી જીવન ગુરુ ભીમના ચરણે. મીઠા મીઠા યમી રસ પાય રે. હે ગુરુજી મારા ભૂલ્યા નારા ભ્રાતુમાં ભટકાણા. હે ગુરુજી મારો હંસ લોય ગંગાજી મનાય રે. હે ગુરુજી મારા ભૂલેલા નર ભ્રાતુમાં ભટકાણા ભટકાણા. જી દાસી જીવન કે છે, મુજા અબડાને મોલે પધારો. હે પ્રભુ મારા મોલે પધારો ને, અબડા તમારા ગુણ લાગાય. એ દાસી જીવન સાહેબ એ સ્ત્રી રૂપે રહેતા હતા. એમના એ શણગાર સ્ત્રીનું કરતા હતા અને સ્ત્રી રૂપે દાસી ભાવે રહેતા હતા. એ કે મુજ અબડાને મોલે પધારો મારો વાલા. મીઠા મીઠા અમીરસ પાય, મારા મોલે પધારો ને મારા વાલા. મીઠા મીઠા અમીરસ પાય.
હે સદગુરુ, તમે મારી એટલી બધી કૃપા કરી. હે હરિ, હે પ્રભુ, હે સદગુરુ, મારા મોલે પધારો. દાસીજીઓ, એ અમારા સૌરાષ્ટ્રના સંત થઈ ગયા. હવે આપણે તારણહાર કોણ છે એ તો આપને સૌને હું કહું છું હંમેશા, બીજો કોઈ તારણહાર આપણને નથી. સમુદ્રની આ તો ઓલી હોળીમાં કે વાણિકીની વાત નથી. આ સાગરમાં આ નાવડીને તારણહાર કોણ? એનો ખેવૈયો કોણ? મારા સદગુરુ છે. સદગુરુ સિવાય અને સદગુરુ જેવા જે ખેવૈયા મળે એ જ આપણી આ ભવસાગરની નાવડીમાં તરી શકીએ, તારી શકે. હે સદગુરુ, તમે મારા તારણહાર. હરિ ગુરુ, તમે મારા તારણહાર. આજ મારી રાખની આરજી રે ખવાન ધણી સાંભળજો.